પ્રકરણ 14 ક ઇદમ દુષ્કરમ કુર્યાત. ઈસવીસન પૂર્વે 4th શતાબ્દીમાં મગધમાં નંદવંશનું રાજ્ય હતું. મગધની રાજધાની પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્તે નંદના અત્યાચારી શાસનનો અંત કર્યો. આ વિષ્ણુગુપ્ત તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિશાસ્ત્રના આચાર્ય હતા. વ્યવસાય શિક્ષક એવા આ રાજનીતિશાસ્ત્રના પંડિતે ખંડિત થતા રાજ્યોને અખંડ બનાવવા અને અત્યાચારથી પીડાતી પ્રજાને અત્યાચારથી મુક્ત કરવા સક્રિય રાજનીતિમાં રસ લીધો અને નંદવંશના અત્યાચારી શાસનનો અંત આણ્યો. તે સાથે ખંડિત ભારતને અખંડ બનાવ્યું. સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદ્રગુપ્ત નામના બાળકને આચાર્ય કૌટિલ્ય રાજનીતિના પાઠ ભણાવ્યા. પોતાની કડક પરીક્ષામાંથી પાર ઉતરેલા આ સુયોગ્ય શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને મગધના રાજ સિંહાસન ઉપર પ્રસ્થાપિત કર્યો. આ ઐતિહાસિક ઘટનાને કથાવસ્તુ તરીકે લઈને વિક્રમની 7મી થી 9મી શતાબ્દીની વચ્ચે થઈ ગયેલા મનાતા વિશાખ દત્ત નામના સંસ્કૃત કવિએ મુદ્રા રાક્ષસ નામનું એક નાટક રચ્યું છે. 7 અંકના આ નાટકના પ્રથમ અંકમાંથી એક દ્રશ્ય પસંદ કરી તેને સંપાદિત કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. નંદ રાજાનો રાક્ષસ નામનો એક અમાત્ય હતો. તે ખૂબ જ સજ્જન, વફાદાર અને પ્રજાવત્સલ હતો. નંદવંશના રાજ્યનો અંત થતાં અમાત્ય રાક્ષસ પોતે પણ પદભ્રષ્ટ થાય છે અને છદ્મ વેશે અજાણ્યા સ્થળે ચાલ્યો જાય છે. પોતાના કર્તવ્ય અને દેશહિત માટે ખૂબ જ નિષ્ઠાવાન આ અમાત્યને આચાર્ય ચાણક્ય પોતાના પક્ષે લાવીને મગધના નવપ્રસ્થાપિત ચંદ્રગુપ્તના અમાત્ય તરીકે નીમવા માંગતા હતા. તેથી તેની ભાળ મેળવવા માટે ચંદનદાસ નામના શ્રેષ્ઠીને બોલાવે છે. આ ચંદનદાસ અમાત્ય રાક્ષસનો ખાસ અંગત મિત્ર હતો. તેણે રાક્ષસના કુટુંબને ગુપ્ત રીતે પોતાને ઘેર રક્ષણ આપ્યું હતું. ચાણક્યને આની જાણ થતાં તે ચંદનદાસને બોલાવે છે અને અમાત્ય રાક્ષસને મેળવી આપવા જણાવે છે. પ્રસ્તુત પાઠમાં આ સંદર્ભનો ચાણક્ય અને ચંદનદાસ સાથેનો સંવાદ છે. અહીં ચંદનદાસની રાક્ષસ પ્રત્યેની વફાદારી ભરી મિત્રતાનું સુંદર નિરૂપણ થયું છે. પોતાનો મિત્ર અને તેના પરિવારના રક્ષણ માટે પોતાનો અને પોતાના પરિવારનો ભોગ આપવા ચંદનદાસ તૈયાર થઈ જાય છે અને મિત્ર તો પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય છે એ પુરવાર કરી આપે છે. મિત્ર પ્રત્યેની ચંદનદાસની આ ભાવના પ્રત્યે ચાણક્ય પણ મનોમન પ્રસન્નતા અનુભવે છે. સંવાદોમાં આવતા વાક્યોમાં વપરાયેલા વિદ્યાર્થ કૃદંતના રૂપોનો પણ અભ્યાસ કરવાનો છે. ચાણક્ય વદતિ સ્વશિષ્યમ પ્રતિ વત્સ શ્રેષ્ઠી ચંદનદાસ અત્ર આનેતવ્યઃ. ચાણક્ય બોલ્યા, પોતાના શિષ્યને વત્સ શેત ચંદનદાસને અહીં લઈ આવ. શિષ્ય વદતિ યદા જ્ઞાપ્યતિ ઉપાધ્યાય ઇતિ નિષ્ક્રમ્ય ચંદનદાસેન સહ પુનઃ પ્રવિશ્ય. શિષ્ય બોલ્યા, જેવી ગુરુજીની આજ્ઞા, એમ બોલી બહાર નીકળીને ચંદનદાસ સાથે ફરી પ્રવેશીને. ચંદનદાસ વદતિ સ્વગતમ. ચાણક્ય યદા આહ્વયતિ તદા નિર્દોષસ્ય અપી શંકા વર્ધતે. કિમ પુનઃ જાત દોષસ્ય અત એવ મયા અમાત્ય રાક્ષસ્ય ગૃહજનો અન્યત્ર પ્રેષિતઃ. મમ તાવત યબ્ધવતી તબ્ધવતુ નામ. ચંદનદાસ બોલ્યા, મનમાં ચાણક્ય જ્યારે બોલાવે ત્યારે નિર્દોષની પણ શંકા વધે છે. તો વળી જેણે ગુનો કર્યો હોય તેનું તો પૂછવું જ શું? એટલે જ તો મેં અમાત્ય રાક્ષસના પરિવારને બીજે મોકલી દીધો. મારું તો જે થવું હોય તે ભલે થાય. શિષ્ય વદતિ ભોહ શ્રેષ્ઠીન ઇતિહ ઇતિહ. શિષ્ય બોલ્યા, ઓ શેઠ, આ તરફ આ તરફ. ચંદનદાસ વદતિ અયમાગતો અસ્મિ ઉભો પરિક્રામતઃ. ચંદનદાસ બોલ્યા, આ હું આવ્યો. બંને ફરે છે. શિષ્ય વદતિ ઉપાધ્યાય અયમ શ્રેષ્ઠી ચંદનદાસ. શિષ્ય બોલ્યા, ગુરુજી, આ શેઠ ચંદનદાસ. ચંદનદાસ વદતિ ઉપસૃત્ય
જયતુ જૈતર્વયાહ. ચંદનદાસ બોલ્યા, પાસે જઈને, આપ મહાનુભાવોનો જય થાઓ, જય થાઓ. ચાણક્ય વદતિ, શ્રેષ્ઠીન સ્વાગતમ તે ઈદમાસનમ તત્ર સ્થાતવ્યમ. ચાણક્ય બોલ્યા, શેઠજી, તમારું સ્વાગત છે, આ આસન છે, ત્યાં બિરાજો. ચંદનદાસ વદતિ, યદાર્ય આજ્ઞાપયતિ ઉપવિષ્ટ. ચંદનદાસ બોલ્યા, જેવી આપ શ્રીની આજ્ઞા, બેસે છે. ચાણક્ય વદતિ, અપિ પ્રચીયન્તે સંવ્યવહારાણામ વૃદ્ધિલાભા વહ. ચાણક્ય બોલ્યા, શું વેપાર વાણિજ્યના તમારા વૃદ્ધિના લાભો વધી રહ્યા છે ને? ચંદનદાસ વદતિ, સ્વગતમ અત્યાદરઃ શકનીય પ્રકાશમ આર્ય અથ કિમ આર્યસ્ય પ્રસાદેન અખંડિતા મે વાણિજ્ય. ચંદનદાસ બોલ્યા, મનમાં વધુ પડતો આદર શંકા ઉપજાવે છે. મોટેથી, આર્ય, હાજી, આપ શ્રીની કૃપાથી મારો વેપાર ધંધો અખંડ રીતે ચાલ્યા કરે છે. ચાણક્ય વદતિ, ભોઃ શ્રેષ્ઠીન અપિ કદાચિત ચંદ્રગુપ્તસ્ય દોષાન પૂર્વનૃપતેઃ નંદસ્ય ગુણાન અધુના સ્મરંતી પ્રકૃતયઃ. ચાણક્ય બોલ્યા, હે શેઠજી, શું ક્યારેય ચંદ્રગુપ્તના દોષોને અને અગાઉના રાજા નંદના ગુણોને અત્યારે પ્રજાજનો યાદ કરે છે? ચંદનદાસ વદતિ, શાંતમ પાપમ શારદ નિશા મૃગ્ધતેન પૂર્ણિમા ચંદ્રેણ અધિકમ નંદનંતી પ્રકૃતયઃ. ચંદનદાસ બોલ્યા, અરે રે, આ શું બોલ્યા? શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા પૂર્ણિમાના ચંદ્ર વડે પ્રજાજનો વધારે પ્રસન્ન છે. ચાણક્ય વદતિ, ભોઃ શ્રેષ્ઠીન પ્રીતાભ્યઃ પ્રકૃતિભ્યઃ પ્રતિપ્રિયમિંછન્તિ પ્રકૃતયઃ. ચાણક્ય બોલ્યા, ઓ શેઠ, પ્રસન્ન થયેલા પ્રજાજનો પાસેથી રાજાઓ વળતા પ્રિયની ઈચ્છા રાખે છે. ચંદનદાસ વદતિ, આજ્ઞાપયતુ આર્યઃ કિમ કયત ચ અર્થજાતમ અસ્માન્જનાદિશ્યતે. ચંદનદાસ બોલ્યા, આપ મહાનુભાવ આજ્ઞા કરો, શું અને કેટલા પ્રમાણમાં ધન આ વ્યક્તિની પાસેથી ઈચ્છો છો? ચાણક્ય વદતિ, ભોઃ શ્રેષ્ઠીન ચંદ્રગુપ્ત રાજ્યમિદમ ન નંદ રાજ્યમ. અર્થઃ તુ નંદાય એવ રોચતે સ્મ ચંદ્રગુપ્તસ્ય તુ પ્રજાનામ પરિક્લેશાભાવે એવ રુચિઃ. ચાણક્ય બોલ્યા, હે શેઠ, આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે, નંદનું રાજ્ય નથી. પૈસો તો નંદને જ પ્રિય હતો. ચંદ્રગુપ્તને તો પ્રજાજનોને દુઃખ ન રહે એમાં જ રુચિ છે. ચંદનદાસ વદતિ, સહર્ષમ અનુગૃહીતો અસ્મિ. ચંદનદાસ બોલ્યા, હર્ષ સાથે હું આભારી થયો. ચાણક્ય વદતિ, સ ચ પરિક્લેશાભાવઃ કથમા વિભર્વતીતિ ન પ્રષ્ટવ્યમ. ચાણક્ય બોલ્યા, અને તે દુઃખોનો અભાવ કઈ રીતે પ્રગટ થાય છે એ પૂછવું ન જોઈએ. ચંદનદાસ વદતિ, આજ્ઞાપયતુ આર્યઃ. ચંદનદાસ બોલ્યા, શ્રીમાન, આજ્ઞા આપો. ચાણક્ય વદતિ, સંક્ષેપ્તઃ નૃપતિમ પ્રતિ અવિરુદ્ધા વૃત્તિઃ વર્તિતવ્યા. ચાણક્ય બોલ્યા, સંક્ષેપમાં રાજા પ્રત્યે વિરોધ રહિત વર્તન રાખવું. ચંદનદાસ વદતિ, કઃ પુનઃ અદન્યો નૃપતેઃ વિરુદ્ધમાં ચરતિ. ચંદનદાસ બોલ્યા, એવો વળી કોણ અભાગ્યો છે જે રાજાની વિરુદ્ધ આચરણ કરે છે? ચાણક્ય વદતિ, ભવાનેવ તાવત પ્રથમઃ. ચાણક્ય બોલ્યા, પહેલા આપ જ છો. ચંદનદાસ વદતિ, શાંતમ પાપમ કીદ્રષ્ટૃણાનામ અગ્નિના સહવિરોધઃ. ચંદનદાસ બોલ્યા, અરે રે, આમ બોલશો નહીં. તણખલાઓનો આગ સાથે વિરોધ કેવો? ચાણક્ય વદતિ, અયમ ઈદર્શઃ
વિરોધઃ યત ત્વમદ્યાપી રાજવિરોધિનઃ અમાત્ય રાક્ષસ્ય ગૃહજનમ સ્વગૃહમ અભિનીય રક્ષસી. ચાણક્ય બોલ્યા, આ એવો વિરોધ છે કે તમે આજે પણ રાજવિરોધી અમાત્ય રાક્ષસના પરિવારજનોને પોતાના ઘેર લઈ જઈને રક્ષો છો. ચંદનદાસઃ વદતી આર્ય અલિકમેતત કેનાપી અનભિજ્ઞેન આર્યસ્ય એતત નિવેદિતમ. ચંદનદાસ બોલ્યા, મહાનુભાવ, એ જૂઠું છે. કોઈક અજાણ્યાએ આપ શ્રીને એ જણાવ્યું હશે. ચાણક્ય વદતી ભોઃ શ્રેષ્ઠીન અલ્માશંકયા ભીતાઃ પૂર્વરાજપુરુષાઃ પૌરાણમ ગૃહેષુ ગૃહજનમ નિક્ષિપ્ય દેશાંતરમ વ્રજન્તિ તતઃ તત્પ્રચ્છાદનમેવ દોષમુત્પાદયતિ. ચાણક્ય બોલ્યા, હે શેઠ, શંકા કરવી રહેવા દો. ભય પામેલા અગાઉના રાજાના માણસો નગરજનોના ઘરોમાં પોતાના પરિવારજનોને રાખીને અન્ય દેશમાં જતા રહે છે. પછી તેમને છુપાવવા એ જ ગુનો ઉત્પન્ન કરે છે. ચંદનદાસઃ વદતી એવં નો ઇદમ તસ્મિન સમયે અમાત્ય રાક્ષસ્ય ગૃહજનઃ મમ ગૃહે આસીત. ચંદનદાસ બોલ્યા, આ એમ જ છે. તે સમયે અમાત્ય રાક્ષસનો પરિવાર મારે ત્યાં હતો. ચાણક્ય વદતી પ્રથમમ અનૃતમ ઇદાનીમ આશિત ઇતિ પરસ્પર વિરુદ્ધ વચને. ચાણક્ય બોલ્યા, પહેલા ખોટું, હવે હતું એ બે વચનો પરસ્પર વિરુદ્ધ છે. ચંદનદાસઃ વદતી એતાવદેવ અસ્તિ મે વાકચ્છલમ. ચંદનદાસ બોલ્યા, એટલો જ મારો વાણીનો દોષ છે. ચાણક્ય વદતી ભોઃ શ્રેષ્ઠીન ચંદ્રગુપ્તસ્ય રાજ્યે અપરિગ્રહ છલાનામ તત સમર્પયિત્વઃ રાક્ષસ્ય ગૃહજનઃ ઉચ્છલેન ભવિતવ્યમ ભવતા. ચાણક્ય બોલ્યા, હે શેઠ, ચંદ્રગુપ્તના રાજ્યમાં છળને સ્થાન નથી, તો રાક્ષસના પરિવારને સોંપી દો અને આપ દોષરહિત થઈ જાઓ. ચંદનદાસઃ વદતી આર્ય નનો વિજ્ઞાપયામિ તસ્મિન સમયે આસીત મમ ગૃહે અમાત્ય રાક્ષસ્ય ગૃહજનઃ. ચંદનદાસ બોલ્યા, શ્રીમાન, ખરેખર હું વિનંતી કરું છું કે તે સમયે મારે ઘેર અમાત્ય રાક્ષસનો પરિવાર હતો. ચાણક્ય વદતી અથ ઇદાનીમ ક્વ ગતઃ. ચાણક્ય બોલ્યા, હવે અત્યારે ક્યાં ગયા? ચંદનદાસઃ વદતી ન જાનામી કુત્ર ગતઃ. ચંદનદાસ બોલ્યા, ક્યાં ગયા એ હું જાણતો નથી. ચાણક્ય વદતી કથમ ન જાનાસી નામ ભોઃ શ્રેષ્ઠીન ચંદનદાસ રાજવિરોધીષુ તીક્ષ્ણદંડઃ નૃપતિઃ ચંદ્રગુપ્તઃ સહ ન મર્શિષ્યતિ રાક્ષસકલ્ત્રસ્ય પ્રચ્છાદનમ ભવતઃ તત રક્ષિતવ્યમ પરકલ્ત્રેણ આત્મનઃ કલત્રમ જીવિતમ ચ. ચાણક્ય બોલ્યા, શું તમે જાણતા નથી, ઓ શેઠ ચંદનદાસ, રાજાના વિરોધીઓ પ્રત્યે રાજા ચંદ્રગુપ્ત ઉગ્ર દંડ આપનારા છે. તે રાક્ષસના પરિવારને છુપાવવાનું તમારું કૃત્ય માફ કરશે નહીં, તો પારકાના પરિવાર વડે પોતાનો પરિવાર અને પોતાનું જીવન બચાવી લો. ચંદનદાસઃ વદતી આર્ય કિમ મે ભયમ દર્શયતિ ભવાન સંતમપી ગેહે અમાત્ય રાક્ષસ્ય ગૃહજનમ ન સમર્પયામિ કિમ પુનઃ અસંતમ. ચંદનદાસ બોલ્યા, શ્રીમાન, શું આપ મને બીક બતાવો છો? ઘરમાં અમાત્ય રાક્ષસનો પરિવાર હોવા છતાં હું ન સોંપું તો ન હોય તેનું શું? ચાણક્ય વદતી ચંદનદાસ એસ એવ તે નિશ્ચયઃ. ચાણક્ય બોલ્યા, ચંદનદાસ, આજ તમારો નિશ્ચય છે? ચંદનદાસ વદતી બાઢમ એસ મે સ્થિરઃ નિશ્ચયઃ. ચંદનદાસ બોલ્યા, હા, આજ મારો દ્રઢ નિશ્ચય છે. ચાણક્ય વદતી સ્વગતમ. સાધુ ચંદનદાસ સાધુ સુલભેશ્વર્થલાભેષુ પરસંવેદને જનઃ ક ઇદમ દુષ્કરમ કુર્યાત ઇદાનીમ શિબિના વિના. ચાણક્ય મનમાં
બોલ્યા, શાબાશ ચંદનદાસ શાબાશ. ધનનો લાભ સુલભ હોવા છતાં બીજા માણસના દુઃખમાં અત્યારે રાજા સીબી વિના આવું મુશ્કેલ કામ કરે.